વેલકમ યુટ્યુબ ચેનલ. તો આજે આપણે બનાવશું ચણાનું શાક. તો જો અહીંયા ચણા લઈ લઉં, પછી જોવાને સરખી આપણે વોશ કરીશું. પહેલાં હું ચણા લઈ લઉં, એટલે ચણા લીધા છે, હવે આપણે સરખાને વોશ કરીશું. એકદમ સરખી આપણે વોશ કરી નાખીશું. તો ગાઈસ અહીં જો કુકરમાં આપણે મૂક્યું છે ગરમ પાણી, જો ગરમ પાણી પણ થઈ ગયું છે, તો હવે આપણે આમાં નાખીશું ચણા. ગેસ થોડોક આપણે જો બેકિંગ સોડા નાખી દઈશું, તેથી એક કામમાં બફાઈ જાય. બધી વસ્તુને આપણે સરખા મિક્સ કરી દઈશું. હવે આપણે આમાં થવા દઈશું 3 થી 4 સીટી. તો ગેસ ફાઇનલી આપણા ચણા બફાઈ ગયા છે. તો ગેસ હવે જો ડુંગળી બધી વોશ થઈ ગઈ છે અને એની જો ચાલી ઉતારી લીધી છે, તો હવે એને આપણે નાની નાની કટિંગ કરી નાખીશું. ચણા તો આપણે ટમેટું લઈ લીધું છે એકદમ ફ્રેશ. ટમેટા અને ડુંગળી બંને કટ થઈ ગઈ છે. તો ગાઈસ હવે આપણે એને એક મિશ્રણ કરી લેવું. એના માટે એને મિક્સરની જરૂર પડશે. તો આપણે ટમેટા આ રીતના મોટા મોટા કટ કરી લેવાના છે. અને હવે આપણે જો ચણા છે એ થોડા નાખી દઈશું. તો બસ એટલા ચણા નાખ્યા. થોડુંક દહીં પણ નાખી દઈશું, એકદમ ફ્રેશ છે. હવે જો આપણે એને મિક્સરમાં કરી દઈશું મિક્સ. તો બસ હવે આપણે મિક્સરમાં મિક્સ. તો ભાઈ જો પેલા આપણે નાખશું તેલ. તેલ નાખી પછી આપણે એમાં નાખી દઈશું રાઈ. રાઈ નાખ્યા બાદ આપણે નાખશું એમાં જીરું. બાદ આપણે એમાં નાખશું લવિંગ. તો લવિંગ નાખી દીધું છે, હવે આપણે એમાં નાખી દઈશું કરી પત્તા. અને ફાઇનલી જો આપણે ડુંગળીની ને ટમેટા કટિંગ કર્યા હતા તે નાખશું. અને હવે આપણે કરી દઈશું મિક્સ. જો ટમેટા ડુંગળીનું જે મિશ્રણ તૈયાર કર્યું હતું તે નાખી દઈશું. ગાઈસ ફાઇનલી આપણે આમાં ચણા નાખી દીધા છે. હવે આમાં થવા દઈશું 2-3 સીટી. ગાઈસ ફાઇનલી આપણું ચણાનું શાક, છાશ અને રોટલો તૈયાર છે. તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. મળીએ હવે નવા મિની બ્લોગમાં. બાય બાય.